તો તમને બધા લોકોને ખબર છે મિત્રો, ચૈતરભાઈ વસાવાની કાલે તારીખ છે, જે મિત્રો 24 તારીખ, અને હાઈકોર્ટમાં એમને રજૂ કરવામાં આવશે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા ઘણા સમયથી એમ કહેવાય કે એક થી 2 મહિને થઈ ગયા છે અને જેલની અંદર છે. જે મિત્રો અને એમ કહેવાય કે એમને તારીખો પડાઈ જાય છે. જે મિત્રો એમ કહેવાય કે કાલે ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર. જે મિત્રો ઘણા લોકો સવાલો કરી રહ્યા છે, ઘણા લોકો એવું કહી રહ્યા છે ભાઈ કાલે ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર. કેમ કે ભાઈ અરવિંદ કેજરીવાલ ખુદ મળીને ગયા છે. જે મિત્રો અરવિંદ કેજરીવાલ દિલ્હીથી ગુજરાતમાં મળવા આવ્યા હતા. જે મિત્રો વડોદરા જેલમાં મળવા ગયા હતા અને 10 થી 15 મિનિટ વાત પણ ચાલી ચૈતર વસાવા અને અરવિંદ કેજરીવાલને. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને કાલે 24 તારીખે એમને રજૂ કરવામાં આવશે, હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. જામીન મંજૂર થઈ જાય અને ચલોણી મંજૂર થઈ જાય. ઘણા લોકો ખુશ થઈ રહ્યા છે, આદિવાસી સમાજના લોકો ખુશ થઈ રહ્યા છે કે કાલે એમના એમએલએ ડેડિયાપાડાના એમએલએ અને ધુરેન્દ્ર નેતા આવી ગયા છે જેની પાસે. જે મિત્રો તો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને પેલા તારીખ ઉપર તારીખ પડી હતી, 7 તારીખ આવી, 10 તારીખ આવી અને પછી છેલ્લે 24 તારીખ આવી. જે મિત્રો હવે 24 તારીખ એમ કહેવાય કે ઘણા સમયથી ઘણા લોકો 24 તારીખના રાહ જોઈને બેઠા હતા, ક્યારે આવે 24 તારીખ અને ક્યારે આવે ચૈતરભાઈ વસાવા હાઈકોર્ટમાં એન્ટર કરે ચૈતરભાઈ વસાવાને કોર્ટમાં રજૂ. જે મિત્રો અને શું જજ ફેસલો દે છે, શું વકીલને જજ સામે દલીલ પણ નથી થતી, આખરે એવું પણ થશે. જે મિત્રો ઘણા લોકો એવું કહી જતા ફરી ઓલી કહે તો ભાઈ જજ સામે જજ અને વકીલને દલીલો થતી, જૂના કેસો ઉકાળવામાં આવ્યા હતા ચૈતરભાઈ વસાવાના. જે મિત્રો જૂના કેસો ઉકાળવામાં આવ્યા હતા ચૈતરભાઈ વસાવાને લઈને. ઘણા લોકો એ કેસોને લઈને પછી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ઘણા લોકો પણ આવ્યા. જે મિત્રો ઘણા લોકો એવું કહેતા કે એ કેસમાં તો ચૈતરભાઈ વસાવા ઓલરેડી છૂટી ગયા છે અને જેલની બહાર આવી ગયા છે, તો એનો આ કેસને અને એ કેસને શું લેવા દેવા. જે મિત્રો ઘણા લોકો એવું કહેતા અને ઘણા લોકો સમર્થનમાં આવ્યા હતા. જે મિત્રો તો તમને શું લાગી રહ્યું છે મિત્રો, શું ચૈતરભાઈ વસાવા શું 24 તારીખે આવશે જેલની બહાર અને આદિવાસી સમાજના લોકો ફૂલ અને હાર પહેરાવીને સ્વાગત કરશે અને ડીજે શરણાઈઓ અને ઢોલ નગારા લાવશે. જે મિત્રો તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. કેમ કે આવીને આવી ચૈતરભાઈ વસાવાની તમામ અપડેટો હું તમારી સમક્ષ લાવતો, એટલે સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય ને તો ફોલો અવશ્ય કરી નાખજો. જય હિન્દ, જય ભારત.